છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષ નેતા સુખરામભાઈ રાઠવાના નેતૃત્વમાં સહી ઝુંબેશ ચલાવવામાં આવ્યું, જેમાં બીજા ક્ષેત્રના વરસાદના કારણે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ ભારત નદીનો પુલ તથા ડાયવર્ઝન તથા અન્ય પુલો અને રોડ રસ્તાને જે વરસાદના કારણે નુકસાન થયું છે તેને લઈ વહેલી તકે બનાવી આપવામાં આવે તેવું કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે સહી ઝુંબેશ ચલાવવામાં આવ્યું છે। આ સહી ઝુંબેશમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તથા આગેવાનો દ્વારા બાઇક ચાલકો તથા અન્ય વાહન ચાલકોને ઊભા રાખી અને તેઓના અભિપ્રાય લેવામાં આવતા હતા અને આ પુલો અને રોડ રસ્તાઓ બનાવવા માટે આવેદનમાં સહભાગી થવા તેમનું નામ, નંબર અને સહી લેવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સહી ઝુંબેશ આજરોજ બોડેલી ખાતે આવતીકાલે જેતપુર ખાતે આમ દરેક તાલુકાઓમાં કરી લોકોની સહી લઈ અને 6 તારીખે જિલ્લા કલેક્ટરના માધ્યમથી રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે, જેથી કરીને રોડ રસ્તા તથા પુલોનું કામ વહેલી તકે શરૂ થાય અને જિલ્લાના ખેડૂતોને પણ જે પાક નુકસાની થઈ હોય તેમાં વળતર વહેલી તકે આપવામાં આવે। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। અત્યારે જે બ્રિજ તૂટી ગયો છે જેના કારણે લોકોને વાહન વ્યવહારમાં ખૂબ જ તકલીફ પડી રહી છે, તમારું શું કહેશો? જે આ નદીની રેતીનું ખનન થાય છે એ રેતીનું ખનન સૌપ્રથમ તો રેતીનું ખનન બંધ કરે, જેથી કરીને આજુબાજુની જે જમીન ધોવાય છે એના લીધે અને રેતીનું ખનન થાય છે એના લીધે આ પુલ તૂટવાની સંભાવના થાય છે, જેથી કરીને સરકારને આપણે એટલી નિવેદન કરીએ કે જે રેતી ખનન કરે છે એમને તમે એમની એનઓસી આપવાનું બંધ કરી દો, તો આ રેતી ખનન ના થાય તો આ પુલ તૂટવાની કે આવી બધી સમસ્યા કોઈ દિવસ બને નહીં અને આ વિસ્તારના એટલી બધી તકલીફ પડે છે પુલ માટે કે લોકોને 20 કિલોમીટર ફરીને જવું પડે છે। એ તકલીફ બીજી વાર ના થાય એના માટે હું એ કરી શકું છું। બીજી વસ્તુ કે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, ડાયવર્ઝન થોડાક સમયમાં ધોવાઈ ગયું છે, શું કહેશો? તો ડાયવર્ઝન બનાવ્યું છે એ કેપેસિટીને અનુસંધાનમાં નથી બનાવ્યું, કેપેસિટીની બહાર બનાવ્યું છે અને જે ડાયવર્ઝન બનાવવાનું હતું એ મજબૂત ડાયવર્ઝન બનાવત તો આ પોઝિશન અત્યારે હોત નહીં। શું નામ આપનું? રાઠવા ગૌતમભાઈ જયંતિભાઈ। રાજ્યમાં છેલ્લા ઘણા લાંબા સમયથી વરસાદ જે પડ્યો, અતિશય વરસાદ થયો, એને કારણે ઘણું બધું નુકસાન થયું, રસ્તાઓનું નુકસાન થયું, ખેતી પાકને નુકસાન થયું, પુલ તૂટી ગયા। એ બાબતમાં છોટાઉદેપુર જિલ્લો કોઈ બાકાત નથી। છોટાઉદેપુર જિલ્લામાં આવેલા ઓરસંગ નદી પરના પુલો કેટલાક ડેમેજ થયા છે, બારજ નદી પરનો પુલ ધોવાણ થઈ ગયું છે, બાજુમાં બનાવેલું ડાયવર્ઝન સંપૂર્ણ નાશ પામ્યું છે। તેવા સમયે સરકારના આંખ ખોલવા, સરકારના તંત્રને જગાડવા માટે, વિવિધ માંગણીઓ સાથે પ્રજાનો જનમત કેળવવા માટે અમારા કોંગ્રેસ સમિતિના સહપ્રભારી અને પ્રભારી ઉષા નાયડુજી અને તેમના માર્ગદર્શન હેઠળ જગાભાઈ અને શશીભાઈના નેતૃત્વ હેઠળ અમારા દિલુભાઈ ઠક્કર બોડેલીવાળા અને જબુગાંવવાળા અમારા ભોલો નટુભાઈ કોંગ્રેસ સમિતિ, અમજદ ખાનકા બચ્ચા બધા ભેગા થઈને અમે સરકારની જે જાડી ચામડી છે એ જાડી ચામડીને ખંખોરવાનું કામ, એના સુધી વાચા પહોંચાડવાનું કામ, પ્રજાનો જનમત લઈને સામૂહિક રીતે, આમાં પાર્ટી પોલિટિક્સ નથી પણ ભાજપવાળા નહીં આવે કારણ કે એમની બોલતી બંધ થઈ જાય અને એટલા માટે જ કોંગ્રેસ અને આપ પાર્ટીના બધા જ કાર્યકરો અહીંયા ભેગા થયા છે અને અહીંયા જે રાહદારીઓ જાય છે ચાલતા અથવા તો બાઇકવાળા અને બીજા મિત્રો એ બધાની અમે સહી ઝુંબેશ, અમે જે આ કદમ ઉઠાવ્યું છે એમાં તમારો સહકાર કેમ છે, અમે જે આ નિર્ણય લીધો છે છોટાઉદેપુર જિલ્લાની પ્રજા માટે એ બરાબર છે કે કેમ, એના માટે અમે આજથી સહી ઝુંબેશ ચાલુ કરી છે। આ સહી ઝુંબેશ આજે અહીંયા બોડેલીમાં હશે, બપોરના સિયોત પાયે હશે, આવતીકાલે જેતપુરમાં, આમ કરતા છોટાઉદેપુરમાં 4 તારીખે અને 5મી, 6ઠી અમે કલેક્ટરશ્રીને આજે સહીઓ જે થાય છે, પ્રજાનો જનમત છે એ જનમત સરકાર સુધી પહોંચાડવા અને આ તાલુકાને સારા રસ્તા મળે, ખાડા થઈ ગયા તો ખાડા પુરાય અને વાહન વ્યવહાર સારો થાય
અને બીજા પણ કામો જે નુકસાન થયું છે ખેતી પાકને એવા ખેતી પાકમાં ખેડૂતોને પણ વળતર મળે એના માટેના અમારા આ સહિયારો પ્રયત્ન છે.